ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ નથી બધા ચંપાબેન નથી અહીં બેસી જાઓ. સમત્વ દર્શન અને જ્ઞાન નિર્મથન અભ્યાસ બે મહત્વની બાબતોનો ગઈ વખતે વિચાર કર્યો. સમત્વ દર્શન એટલે જ્યાં કોઈ પણ ભગવદ્ ગીતા હોય, કૈવલ્ય ઉપનિષદ હોય, બીજામાં પણ જ્યારે પણ સમત્વ દર્શનની વાત આવે ત્યારે સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મની એટલે બે પાસા છે. સર્વભૂતસ્થમ આત્માનમ એટલે અને આપણો ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ મંત્ર 6 અને મંત્ર 7માં પણ આવી જ રીતની વાત હતી. તો સર્વભૂતસ્થમ આત્માનમ એટલે અંતર્યામી જે પ્રત્યેગાત્મા જે છે, જેમ દરેક ઘડામાં સમત્વ દર્શન કઈ રીતે થાય, દરેક ઘડામાં જે ઉપાદાન કારણ કે પ્રત્યેગાત્મા છે, દરેક ઘડાનું સાચું સ્વરૂપ જે છે એના દર્શન કરીએ આપણે તો સમત્વ દર્શન થાય. એટલે સર્વભૂતસ્થમ આત્માનમ એટલે સર્વમાં પ્રત્યેગાત્માના દર્શન કરવાના અને સર્વભૂતાની ચ આત્મની સર્વભૂતોને આત્મામાં જોવાના છે. એટલે એ અધિષ્ઠાન આત્મા જે છે, અધિષ્ઠાન ચૈતન્ય છે, એના દર્શન છે. સર્વભૂતસ્થમ આત્માનમ એ પ્રત્યેગાત્મ ચૈતન્ય અને સર્વભૂતાની ચાત્મની એ અધિષ્ઠાન ચૈતન્ય. આમ સમત્વ દર્શન એ એક ક્લિયર રેકગ્નાઇઝિંગ છે, એક પ્રકારની સાચી સમજ છે. સમત્વ દર્શન કરવાનું છે એવું નથી, જે હકીકતમાં સમાન છે જ, જે હકીકતમાં સમ છે એના દર્શન કરવાના છે. સમત્વ દર્શન એટલે જે સમાન છે એના ઉપર દ્રષ્ટિ આપણે કેન્દ્રિત કરીએ એટલે સમત્વ દર્શન એક પ્રકારની સાચી સમજ છે. એ સમત્વ ચાલો બધામાં સમાન દર્શન કરવાના છે એવું નથી. સમત્વ દર્શન એક એવું દર્શન છે જેમ કે અત્યારે મારી સામે મોબાઈલ છે, પેન છે, પુસ્તક છે, પલંગ છે, પંખો છે, પડદો છે, બારી છે, પ્રકાશ છે, આમ ટેબલ, ખુરશી વગેરે બધું છે. આ બધામાં મારે સમાન દર્શન કરવાનું છે. અનેકતા છે, વિવિધતા છે, અનેક નામરૂપ છે, બધું જ છે. અત્યારે વ્યવહારમાં મને જે દેખાઈ રહ્યું છે, અત્યારે મારી સામે અનેક બધી વસ્તુઓ છે, એમાં મારે સમાન દર્શન કરવાના છે. સમત્વ દર્શન કરવું છે. અત્યારે આ જ રૂમમાં મારે સમત્વ દર્શન કરવું હોય તો કઈ રીતે થાય? જો એટલે ઓશિકું, પલંગ, પંખો, ખુરશી, ટેબલ આ બધા અનેક વસ્તુઓ છે અને વિવિધ પ્રકારની વસ્તુઓ છે, પરંતુ આ બધા દૃશ્ય છે અને બધામાં સમાન હોય એવું કોણ છે? તો કે જોનારો સમાન છે. એટલે હું જે છું એ બધાને જોનારો છું. એટલે બધા જ દૃશ્ય વર્ગમાં, જેને નામ રૂપમાં કહો કે બધા જ દૃશ્યમાં એક વસ્તુ સમાન છે. કોણ? એનો જોનારો, દ્રષ્ટા. એટલે દ્રષ્ટા જ બધા દૃશ્યમાં સમાન છે. તો સમત્વના દર્શન એટલે શું? દ્રષ્ટાના દર્શન. એટલે આને જ પૂજ્ય સ્વામીજી ધ્યાતાનું ધ્યાન એવું કહે છે, મેડિટેશન અપન ધ મેડિટેટર. એટલે કે જે જોનારો છે એનું ધ્યાન.
એટલે કે જે જોનારો છે, વિચારનારો છે, એ જે ચૈતન્ય છે એના દર્શન કરીએ એટલે એ જ હકીકતમાં સાચું તત્વ છે એવું જાણીએ એને સમત્વ દર્શન કહેવાય. એટલે સમત્વ દર્શન કોઈ બુદ્ધિના દર્શન છે એ પણ વાત અલગ, પરંતુ એ દ્રષ્ટાના દર્શન છે. દ્રષ્ટાના દર્શન એટલે જ સમત્વ દર્શન કહેવાય. બધા દૃશ્ય વર્ગમાં એક દ્રષ્ટા જ સમાન છે, એટલે એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી હકીકતમાં. એટલે સમત્વ દર્શન એટલે શું કે હું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિમાં રહેલું ચૈતન્ય આ દૃશ્ય વર્ગને પ્રકાશનારો છું એવું નહીં. એટલે સમત્વ દર્શન એટલે મારું જે સત્ય છે એ જ આ પલંગ, ઓશિકું, નામ, રૂપ બધાનું સત્ય છે. મારું જે સત્ય સ્વરૂપ છે એ જ આ દૃશ્યનું સત્ય સ્વરૂપ છે. આને સમત્વ દર્શન કહેવાય. એટલે મારા વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ થાય. નામ, રૂપ, દૃશ્ય પ્રપંચ કે જગત વિશેના ખોટા ખ્યાલની નિવૃત્તિ થાય. એટલે એક સાચી સમજને સમત્વ દર્શન કીધું છે. દ્રષ્ટાના દર્શનને સમત્વ દર્શન કીધું છે. અને આવી રીતે ખોટા ખ્યાલ મારી વિશેની જે ખોટી ઓળખાણ છે એનો હું ત્યાગ કરું. એ ખોટી ઓળખાણના ત્યાગ માટે અહીંયા જ્ઞાન નિર્મથન એવો શબ્દ વાપરવામાં આવ્યો છે. એટલે સમત્વ દર્શન એટલે મારી પૂર્ણતાના, મારી અનંતતાના, મારી અખંડતાના દર્શન, એને સમત્વ દર્શન કહેવાય. સમગ્ર જગતમાં એક સમાન ચૈતન્ય રહેલું છે, એક સમાન પરમાત્મા જ રહેલા છે, અને હું કોણ કે સમગ્ર જગતથી જુદો. એટલે એવું નથી. સમગ્ર જગતનું જે એક સત્ય તત્વ છે એ જ સત્ય તત્વ મારી સાચી ઓળખાણ છે. એટલે આ સત્યથી હું જરા પણ વિખૂટો નથી, સત્યથી જરાય આવી રીતે ભિન્ન નથી. સમગ્ર જગતનું જે સત્ય અધિષ્ઠાન છે એ જ મારું સાચું પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. આને સમત્વ દર્શન કહેવાય. તો સમત્વ દર્શન એટલે દ્રષ્ટાનું દર્શન. આમ જ્યારે આપણે કહીએ કે સમગ્ર દૃશ્ય પ્રપંચ જે છે, જે મને અત્યારે અહીં જણાઈ રહ્યું છે, એનો એક જોનારો દ્રષ્ટા, એનું દર્શન એ સમત્વ દર્શન. તો સમગ્ર દૃશ્યનું ઉપાદાન કારણ આ દ્રષ્ટા છે. દ્રષ્ટા સિવાય દૃશ્ય જણાઈ જ ના શકે. દૃશ્ય દ્રષ્ટાથી જરાય સ્વતંત્ર, વિલક્ષણ ક્યારેય હોય નહીં. દ્રષ્ટા ઉપર જ સંપૂર્ણપણે આધારિત છે આ દૃશ્ય. માટે દૃશ્ય દ્રષ્ટામાં ખરી પડે વિલીન થઈ જાય. એટલે કે દૃશ્ય દ્રષ્ટામાં મળી જાય એટલે શું? આ પેન, પુસ્તક, ટેબલ, ખુરશી વગેરે બધું મારામાં મળી જાય, હું જોનારો છું. એટલે દૃશ્યની સત્યતા જે છે એ ખરી પડે. આ એક સત્ય વસ્તુ મારાથી જુદી એક પેન છે એવું ના રહે. આ પેન શું છે? મહારાજ ચૈતન્ય ઉપર જ્યારે પેન નામનું નામ અને પેનનો જે આકાર છે અધ્યારોપિત થાય ત્યારે ચૈતન્ય જ એક ઠોસ રૂપ ધારણ કરે છે, જેને પેન તરીકે વ્યવહૃત કરવામાં આવે છે. પેન તરીકે જેનો વ્યવહાર થાય છે એ હકીકતમાં એક દ્રષ્ટા ચૈતન્ય જ છે. તો આવું એક સમત્વ દર્શનની વાત છે. અને પછી એને દ્રઢ કરવા માટે અહીં અરણી મંથનનું ઉદાહરણ આપવામાં આવેલું. એટલે આત્માનમ અરણીમ કૃત્વા પ્રણવમ ચોત્તરારણીમ. એટલે આત્માનમ એટલે જીવાત્મા જે છે એ, એટલે કે આપણા સાધક, જિજ્ઞાસુ સાધકનું મન એ નીચેની અરણી છે. અને પ્રણવમ ચોત્તરારણીમ. પ્રણવમ એટલે પ્રણવથી ઉપલક્ષિત જે બ્રહ્મ વિચાર છે, કે જે શાસ્ત્ર વિચાર કહીએ આપણે, એ ઉપરની અરણી છે. એટલે હકીકતમાં બ્રહ્મ વિચાર, બ્રહ્મ ઉપરની અરણી છે. એટલે બ્રહ્મ વિશેનો, આત્મા વિશેનો સાચો વિચાર, એટલે કે તત્વમસી મહાવાક્ય હોય કે કોઈ પણ આવી રીતે ઉપનિષદના વાક્યો ઉપર જે આપણે મનન ચિંતન કરીએ એને ઉપરની અરણી કહેવામાં આવી છે. પછી નિર્મથન એટલે વચ્ચેનો જે દંડ છે બુદ્ધિરૂપી, આ બુદ્ધિ નિર્મથન ક્યાં થાય છે? આપણું બુદ્ધિમાં થાય છે. બુદ્ધિ જ વિચાર કરે છે, માટે બુદ્ધિ એ દંડ છે. અને શાસ્ત્ર વિચારરૂપી દોરડું છે. અને વલોવે છે કોણ? તો સદગુરુ એ નિર્મથન કરી રહ્યા છે. દોરડા વડે સદગુરુ આ નિર્મથન કરી રહ્યા છે. એટલે જે શાસ્ત્ર વિચારરૂપી દોરડું છે ને, સેલ્ફ ઇન્ક્વાયરી, આ મારા સાચા સ્વરૂપનું ઉદ્ઘાટન કરી રહ્યા છે સદગુરુ નિર્મથન કરીને. દોરડાથી ખેંચે છે, મથન કરે છે નિર્મથન, અને એના લીધે શું થાય છે?
તણખો નીચેની અરણીમાં ઉત્પન્ન થાય છે. તો નીચેની અરણી સાધકનું મન છે, અથવા જીવાત્મા કો, અહંકાર કો વગેરે. તો ત્યાં આપણે તણખો ઉત્પન્ન થાય છે જે અગ્નિનો. એ જે ઉત્પન્ન થયેલો અગ્નિનો તણખો છે એને રૂ વડે કે નારિયેળના સૂકા જે છોતરા હોય એનાથી સાચવવામાં આવે છે. જો તણખો ઉત્પન્ન થાય અને પવન ના લાગે એટલા માટે એકદમ સાચવીને એને ગ્રહણ કરવામાં આવે છે. સૂકું લાકડું કે વગેરે દ્વારા, એ કરચ વગેરે પણ હોઈ શકે. એટલે રૂથી એ તણખાને ઝીલી લેવું, સાચવી લેવું, એને નિધિધ્યાસન કહેવામાં આવે છે. રૂથી આપણે એ તણખો જે ઉત્પન્ન થયો શાસ્ત્ર વિચારના પરિણામે, કે હું હકીકતમાં આ આત્મચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય જ છું, મારા વિશેની સાચી ઓળખાણ હું કોઈને આપું તો આવી જ રીતે મારી સમજમાં હું આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કાર્યકરણ સંઘાતથી જુદો, વિલક્ષણ, સ્વતંત્ર એવું પ્રત્યેગાત્મ ચૈતન્ય જ છું, એવું જે નિધિધ્યાસન છે એને આ રૂના પૂમડાથી આ તણખાને ઝીલી લેવાનું કીધેલું છે. એટલે તણખાને સાચવી લઈએ છીએ આપણે નિધિધ્યાસનથી, એનાથી આપણે એને મેન્ટેન કરીએ છીએ. અને પછી એનાથી શું થાય છે? જ્ઞાન નિર્મથનાભ્યાસાત પાશમ દહતિ પંડિત. સર્વ પ્રકારના પાશ એટલે કે ખોટા ખ્યાલો જે છે આત્મ વિશેના, પોતાના વિશેના અને જગતના વિશેના ખોટા ખ્યાલોની નિવૃત્તિ થાય છે. તો જીવાત્મા કો, અહંકાર કો, સાધકનું મન કો એ નીચેની અરણી છે, અને ઉપરની અરણી પ્રણવ. પ્રણવ કીધું છે એટલે પ્રણવ વિચાર. એટલે અને માંડુક્ય ઉપનિષદમાં પણ આ પ્રણવ ઉપર, ઓમકાર ઉપર વિચારણા કરવામાં આવી છે. મુંડક ઉપનિષદમાં પણ છે, પ્રશ્ન ઉપનિષદમાં પણ છે. પ્રણવરૂપી ધનુષ્યમાંથી મનરૂપી બાણને બ્રહ્મરૂપી લક્ષ્ય તરફ છોડવાનું છે. પ્રણવ ધનુષ્ય છે, મન બાણ છે, અને લક્ષ્ય બ્રહ્મ છે. તો પ્રણવરૂપી ધનુષ્યમાંથી મનરૂપી બાણને આપણે બ્રહ્મરૂપી લક્ષ્ય તરફ છોડવાનું છે. એટલે પ્રણવ વિચાર, ઓમકારની વિચારણા છે એ આ બધા ઉપનિષદોમાં આપણે એટલે ઘણો વિસ્તારથી માંડુક્ય ઉપનિષદમાં એના ઉપર વિચાર કરવામાં આવેલો છે. એટલે પ્રણવ વિચારણા, પ્રણવથી ને ઉત્તરની અરણી કેમ કીધું છે? તો થોડોક ખાલી આ પ્રણવથી ઉપલક્ષિત જે બ્રહ્મ વિચાર છે, એટલે ઓમકાર એ સગુણ બ્રહ્મનું કે નિર્ગુણ બ્રહ્મના ધ્યાન માટેનું કઈ રીતે સાધન બને છે, પ્રણવ વિચાર, ઓમકારની ઉપાસના, આ બધાનું જીવનમાં કઈ રીતે મહત્વ છે. અહીંયા તો પ્રણવથી ઉપલક્ષિત જે બ્રહ્મ વિચાર છે એને જ આ પ્રણવની ઉત્તર અરણી એવું કહેવામાં આવેલું છે. એટલે પ્રણવની જગ્યાએ પ્રણવરૂપી મંત્રના જપ કરવાથી, ઓમકારના જપ કરવાથી અથવા તો ઈષ્ટ દેવતાના જપ કરવાથી પણ આ શક્ય બને છે. એટલે પ્રણવના જપ કરવાથી આપણું જે અંતઃકરણ છે એ સૂક્ષ્મ બને, એકાગ્ર બને છે, અને એમાં વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. એટલે ઓમકારની ઉપાસના હંમેશા સંન્યાસી માટે જ કહેવામાં આવી છે. કેમ? કારણ કે ઓમકારની ઉપાસનાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય, પછી સંસારમાં કોઈ પ્રકારની સુખની આશા ન રહે આપણને. માટે પ્રણવના મંત્રના જપનું પણ ખૂબ જ મહત્વ છે. પ્રણવ એટલે ઓમકાર. ઓમકાર એ નામ છે. નામને આપણા સંસ્કૃતમાં અભિધાન કહેવામાં આવે છે. જેમ કે શ્રી રામ એક વિગ્રહ હોય, શ્રી રામ ભગવાન હોય, એનું નામ શ્રી રામ છે, તો રામ એને અભિધાન કહેવાય. અને રામ એવું નામ જે નામીનો નિર્દેશ કરે છે એને શ્રી રામ, જેને વિગ્રહ કે અવતાર છે એને શ્રી રામ કહેવાય. એટલે અભિધાન અને અભિધેય શબ્દ અને એ પ્રકારની વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ. એટલે ઓમકાર એ નામ છે, અભિધાન છે. તો ઓમકાર કોનું નામ છે? તો કે પરમાત્માનું નામ છે, પરમાત્માનું અભિધાન છે, પરમાત્માનું સૌથી પ્રિય એવું નામ છે. પતંજલ યોગ સૂત્રમાં પણ તસ્ય વાચક પ્રણવ, વાચક અભિધાન જે કહેવાય એને પ્રણવ એટલે ઓમકાર. તો પરમ બ્રહ્મ છે એ અભિધેય છે અથવા તો નામી છે, અને ઓમકાર એ નામ છે, અભિધાન છે. તો ઓમકારના જપ કરવાથી અથવા તો ઈષ્ટ દેવતાના જપ કરવાથી હૃદયમાં પ્રેમ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, મનમાં એકાગ્રતા આવે છે. એટલા માટે આ જ્ઞાન નિર્મથનમાં આ પ્રણવરૂપી વિચારણાનું પણ ખૂબ જ મહત્વ છે. અંતઃકરણ શુદ્ધિ, અંતઃકરણની પરિપક્વતા, સૂક્ષ્મતા, એકાગ્રતા વગેરે પ્રણવથી પ્રાપ્ત થાય છે. તો પ્રણવ
એટલે કે ઓમકાર સગુણ બ્રહ્મનું પણ પ્રતિપાદન કરે છે અને નિર્ગુણ બ્રહ્મનું પણ પ્રતિપાદન કરે છે. સગુણ બ્રહ્મની ઉપાસના માટે પણ ઓમકારનો આધાર છે અને એના દ્વારા જ્યારે સગુણ બ્રહ્મની ઉપાસના થાય ત્યારે પરિપક્વ અંતઃકરણ થતાં એ જ ઓમકાર છેવટે નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપે પરબ્રહ્મ સ્વરૂપે પ્રગટ થાય છે. એના માટેનું પણ એ જ સાધન છે. તો ઓમકાર એ મંત્ર છે. તો ઓમકાર રૂપી મંત્રમાં 3 વર્ણ આવેલા છે, 3 અક્ષર છે, 3 વર્ણ છે, અ, ઉ અને મ. તો ઓમકારથી બ્રહ્મચિંતન કઈ રીતે થાય? પ્રણવમ ચોત્તરારણિમ. તો પ્રણવ એ ઉત્તરની અરણી છે, એટલે કે ઉપર રહેલું લાકડું છે, એટલે એનાથી બ્રહ્મ વિચાર કઈ રીતે થઈ શકે? તો અ, ઉ અને મ એ 3 માત્રા છે, 3 વર્ણથી ઓમકાર શબ્દ, ઓમકાર અક્ષર બનેલો છે. એકાક્ષરી એવું કહેવામાં આવે છે. ઓમકારને એક અક્ષરમાં 3 વર્ણ આવેલા છે, અ, ઉ અને મ. અ, ઉ અને મ અને ચોથું અમાત્ર, એટલે 2 ઓમ. આપણે એકવાર ઓમ પછી બીજી વાર ઓમ એવું બોલીએ ત્યારે 2 ઓમકાર વચ્ચેની જે ખાલી જગ્યા છે, શાંતિ છે, એને અમાત્ર કહેવામાં આવે છે. 2 ઓમકારના જપ વચ્ચે જે શાંતિ કે રહેલી છે કે જેમાં કોઈ વાણીનું ઉદ્ગમ નથી, તે એને અમાત્ર કે તુરીય એવું કહેવામાં આવે છે. આમ ઓમકારમાં અ, ઉ, મ અને અમાત્ર એવા 4 પાદ છે. તો 4 પાદને આત્માના, જીવાત્માના 4 પાદ જોડે સરખાવવામાં આવે છે. એટલે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, અને ત્રણેયનું જે અધિષ્ઠાન છે એ ચતુરીય. એના સંસ્કૃતના વ્યાકરણના નિયમ પ્રમાણે ચનો લોપ થાય છે, એમ કરીને તુરીય શબ્દ બને છે. તો ઓમકાર આપણે બોલીએ ત્યારે આવી રીતે બ્રહ્મ વિચાર કે આત્મવિચાર કઈ રીતે થાય? તો ઓમકારની 3 માત્રા કે 3 વર્ણ છે. તો ઓમકાર એટલે અ, ઉ અને મ. તો અ વર્ણ છે, અ ધ્વનિ છે, ઉ પણ વર્ણ કે ધ્વનિ છે, અને મ પણ વર્ણ કે ધ્વનિ છે. તો આ ધ્વનિ એટલે શું? વાક પ્રપંચ, વાણી. વાક પ્રપંચ એટલે વાણી. તો અથી તમામ પ્રકારની વર્ણ કે શબ્દોની ઉત્પત્તિ થાય છે. સૌથી વર્ણાક્ષર છે આપણી જે, એમાં સૌથી પ્રથમ શબ્દ, પ્રથમ વર્ણ કયો છે? અ છે. એટલે અથી ઉત્પત્તિ થાય છે. અને મમાં સમગ્ર વર્ણ જે છે, વાણી જે છે, વાણીનો વિલાસ એ પૂરો થાય છે. આપણી વર્ણમાળામાં સૌથી છેલ્લો વર્ણ મ છે. તો અ, ઉ, મ એટલે ઓમ શબ્દથી શું થાય છે કે સમગ્ર વાક પ્રપંચનું એ ઉપલક્ષણ છે. એટલે ઓમકારમાં સમગ્ર વાણી છુપાયેલી છે. અથી માંડીને મ સુધીમાં જેટલા પણ અક્ષરો છે, શબ્દો છે, વાક્યો છે, જેટલા પણ આપણે વાણીથી વ્યવહાર કરીએ છીએ, એ બધામાં આવી રીતે અથી મ સુધીમાં જ આપણે બધા શબ્દો બોલી રહ્યા છીએ. એટલે ઓમકાર એ શબ્દ કે ધ્વનિ એ વાક પ્રપંચ કહેવાય, અથવા તો નામ કહેવાય, અભિધાન કહેવાય. હવે જેનું વર્ણન, જેમ કે ઘડો, આપણે ઘડો શબ્દ બોલીએ ત્યારે એ શું છે? શબ્દ છે, ધ્વનિ છે. અને ઘડો જેનું અભિધાન છે, એ અભિધેય ઘડા નામનો પદાર્થ, જે ઘડા નામનો પદાર્થ અત્યારે હોય વાસ્તવમાં, એને અભિધેય કહેવાય. તો એને દૃશ્ય પ્રપંચ કહેવાય. એટલે ઘડો શબ્દને, આ ઘડો શબ્દ હોય એને વાક પ્રપંચ કહેવાય, અને આ ઘડો નામનો પદાર્થ હોય એને દૃશ્ય પ્રપંચ કહેવાય. હવે ઘડા નામના પદાર્થથી ઘટ શબ્દ જુદો નથી. એટલે કોઈ પણ હોય, જેમ કે દ્રાક્ષ, તો દ્રાક્ષ આ જે છે એનાથી દ્રાક્ષ શબ્દ જુદો નથી. એટલે વાક પ્રપંચ અને દૃશ્ય પ્રપંચ 2 વસ્તુ થઈ, અભિધાન અને અભિધેય. એટલે હું રામ બોલું તો આપણા મનમાં તરત જ એ નામી છે એ જન્મે છે. એટલે રામ એવું નામ, રામ એ નામીથી જુદું નથી. એટલે નામ અને નામી એક જ વસ્તુ છે, એકબીજાથી સ્વતંત્ર નથી, જુદા નથી. તો એવી જ રીતે વાક પ્રપંચ એ જ દૃશ્ય પ્રપંચ છે. અથવા તો દૃશ્ય પ્રપંચ, જે મને અત્યારે આ ઘડો દેખાઈ રહ્યો છે, એ દૃશ્ય પ્રપંચ કહેવાય. એનું નામ, અભિધાન એવા ઘડા શબ્દથી જુદો નથી.
એટલે જે દૃશ્ય પ્રપંચ છે એનું વાસ્તવિક અસ્તિત્વ ક્યાં છે? ઘટ શબ્દમાં છે. શબ્દ વાક પ્રપંચ એટલે અભિધાન. હા, અભિધાન અભિધાન. હા, દૃશ્ય પ્રપંચ એટલે આ જે ઘડો વસ્તુ છે એને દૃશ્ય પ્રપંચ કહેવાય. એટલે દૃશ્ય પ્રપંચ વાક પ્રપંચથી જુદો નથી. જેમ કે રામ ભગવાન છે એ રામ નામથી જુદા નથી. નામ અને નામી એક જ છે. એટલે બે સ્વતંત્ર અસ્તિત્વ એકબીજાથી, એટલે નામ મારા જાગ્રત અવસ્થામાં હોય અને નામી સ્વપ્ન અવસ્થામાં આવે એવું નથી થતું. એટલે બે વસ્તુ એક જ છે હકીકતમાં. એટલે દૃશ્ય પ્રપંચ એ વાક પ્રપંચથી જુદો નથી. હવે વાક પ્રપંચ શું છે? આપણે કીધું ઓમકાર એ વાક પ્રપંચ. સમગ્ર વાણી જે છે, સમગ્ર વાણી ઓમકારમાં જ છે. એટલે અ થી માંડીને મ સુધીમાં બધા જ શબ્દો આવી જાય છે. બધા જ અભિધાન, બધા નામ, બધો શબ્દનો બધો જ વ્યવહાર અ થી માંડીને મ માં આવી જાય છે. એટલે બધા વાક પ્રપંચનું મૂળભૂત કારણ શું? મૂળભૂત અધિષ્ઠાન ઓમકાર થયું. પ્રણવ કહો કે ઓમકાર કહો, એ સમગ્ર વાક પ્રપંચનું ઉપાદાન કારણ છે. અ થી માંડીને મ સુધીમાં બધા શબ્દો આવી જાય છે. એટલે આખી ડિક્શનરી કો જાણે કે એ અ થી માંડીને મ સુધીમાં આવી જાય. એટલે સમગ્ર વાક પ્રપંચનું ઉપાદાન કારણ ઓમકાર છે. હવે વાક પ્રપંચ એ દૃશ્ય પ્રપંચ કરતા જુદો નથી. એટલા માટે દૃશ્ય પ્રપંચનું ઉપાદાન કારણ શું? વાક પ્રપંચ. અને વાક પ્રપંચનું ઓમકાર. આમ આપણને જે ઘડો હકીકતમાં દેખાય છે, જો આ એકદમ સિમ્પલ રીતે અને સરળમાં કીધું, આની સુંદર વિચારણા માંડુક્ય ઉપનિષદમાં છે હકીકતમાં. એટલે સમગ્ર દૃશ્ય પ્રપંચ એનું ઉપાદાન કારણ શું? તો કે ઓમકાર. આ જ વસ્તુને શિવમહિમ્ન સ્તોત્રમાં જે 27મો શ્લોક છે, ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવન મથો ત્રીનપી સુરાન, એ શ્લોકમાં ઓમકારની વિચારણા વડે જ આખી ઓમકાર જ સમગ્ર દૃશ્ય પ્રપંચનું, મને જે દેખાઈ રહ્યું છે એ પ્રપંચનું અધિષ્ઠાન છે ઓમકાર. એટલે દૃશ્ય પ્રપંચ વાક પ્રપંચ કરતા જુદો નથી. વાક પ્રપંચ ઓમકાર કરતા જુદું નથી. માટે ઓમકાર જ દૃશ્ય પ્રપંચ અને વાક પ્રપંચનું ઉપાદાન કારણ છે, અધિષ્ઠાન છે. આવું થયું. એટલે હકીકતમાં ઘડો, આ જે વસ્તુ અહીંયા મારા હાથમાં છે એ શું છે? એ ઓમકારની જ એક અભિવ્યક્તિ છે. એક નામ અને રૂપ છે. નામ ઓમકાર છે અને રૂપ એ ચૈતન્યનો જ એક આકાર છે. આમ અ, ઉ અને મ એ ત્રણ જે છે માત્રાકો, વર્ણકો. એટલે અ શું છે? તો કે જાગ્રત અવસ્થામાં જે અનુભવાતો મને બધો વ્યવહાર છે એ અપદથી ઉપલક્ષિત થાય છે. ઉપલક્ષિત થાય છે એટલે અ એનો નિર્દેશ કરે છે. ઓમ બોલું ત્યારે આવી રીતે ઉપાદાન કારણ કે અધિષ્ઠાનમાં કઈ રીતે પહોંચી શકું? વિચારણાથી. એટલે ઓમકારને ઉપરની અરણી કીધેલી છે, પ્રણવમ ચોત્તરારણીમ. એટલે ઓમકારની મદદથી બ્રહ્મ વિચાર કરવાનો છે, ઈશ્વર ચિંતન કરવાનું છે. તો ઓમકારમાં જેમ કે સૂર્યની મદદથી મારે પરમેશ્વરનું ચિંતન કરવું હોય તો હું કઈ રીતે, કંઈક સામ્યતા તો હોવી જોઈએ ને. તો કે સૂર્ય સમગ્ર જગતને આવી રીતે પોષણ આપે છે. જેમ કે ઈશાવાસ્ય ઉપનિષદમાં બધું હતું, તત્વમ પૂષણ ધર્મ દૃષ્ટિ, પૂષણ શબ્દ વાપરવામાં આવેલો. એટલે ઉપાસક માટે પૂષણ એ સૂર્ય ભગવાન પોતે હતા અને સાધક, જિજ્ઞાસુ સાધક માટે પૂષણ પરમાત્મા હતા. એટલે સમગ્ર જગતને જે પોષણ આપે છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરે છે, ચેતનવંતુ બનાવે છે. આમ ઉપાસના માટે કંઈક સામ્ય હોવું જોઈએ પ્રતીકમાં. સૂર્ય એ પ્રતીક છે ઈશ્વરનું ચિંતન કરવા માટેનું. એવી જ રીતે ઓમકાર, અહીંયા પ્રણવ જે છે ઓમકાર એ પ્રતીક બને છે બ્રહ્મ વિચાર કે આત્મવિચાર કરવા માટેનું. તો ઓમકારમાં અને પરમાત્મામાં કંઈક તો સામ્ય હોવું જોઈએ. તો આપણે આ દૃશ્ય પ્રપંચનું ઉપાદાન કારણ વાક પ્રપંચ, વાક પ્રપંચનું ઉપાદાન કારણ ઓમકાર,
એવી રીતે જોયું કે સમગ્ર જગત જે છે એનું મૂળભૂત અધિષ્ઠાન જે છે એ ઓમકાર જ છે. અને બીજી રીતે પણ જોઈએ તો જાગ્રત અવસ્થામાં મારા જેટલા પણ વ્યવહાર છે, અનુભવ છે, એનાથી હું ઓમકારનું કઈ રીતે ચિંતન કરી શકું. સ્વપ્ન અવસ્થામાં પણ જે અનુભવો થાય છે એનાથી હું ઓમકાર વડે પરમાત્માનું ચિંતન કઈ રીતે કરી શકું. સુષુપ્તિ અવસ્થામાં પણ જે અનુભવાય છે એનાથી હું પરમાત્મા ચિંતન કઈ રીતે કરી શકું. તો ત્રણ અવસ્થાઓમાં ઓમકાર વડે પરમાત્માનું ચિંતન શક્ય છે. સગુણ બ્રહ્મનું ચિંતન અને નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન કે જ્ઞાન થઈ શકે છે. તો અકાર એટલે ઓમકારમાં 3 વર્ણ કે 3 માત્રા રહેલી છે. તો કે અકાર એટલે જાગ્રત અવસ્થામાં અનુભવાતા બધો વ્યવહાર, બધો અનુભવ. જાગ્રત અવસ્થામાં શું અનુભવાય છે? મને 2 જ વસ્તુ અનુભવાય છે, દ્રષ્ટા અને દૃશ્ય. અનેક બધી વસ્તુઓ મને જણાય છે અને એનો હું દ્રષ્ટા છું. તો દ્રષ્ટા દૃશ્ય જોડે જે કંઈ પણ વ્યવહાર કરે છે, સ્થૂળ નામ રૂપ જોડે આ દ્રષ્ટા વ્યવહાર કરતો હોય છે. તો સમગ્ર જાગ્રત અવસ્થાનો જે વ્યવહાર છે, હું ખાઉં પીવું કર્મ કરું, બધું હકીકતમાં શું છે? દ્રષ્ટા અને દૃશ્ય વચ્ચેનો વ્યવહાર જ છે. તો દ્રષ્ટા દૃશ્ય વચ્ચેનો જાગ્રત અવસ્થાનો વ્યવહાર છે એ અકાર એટલે અમાત્રથી ઉપલક્ષિત છે. પછી ઉકાર એટલે સ્વપ્ન અવસ્થામાં મને જે સૂક્ષ્મ પ્રપંચનો અનુભવ થાય છે. દ્રષ્ટા અને દૃશ્ય બંને સૂક્ષ્મ હોય છે, મનના મનોવૃત્તિઓ રૂપે જ રહેલા હોય છે. તો એને ઉકાર એવું કીધું. અને મકાર એટલે સુષુપ્તિ અવસ્થામાં દૃશ્ય પ્રપંચ અને વાક પ્રપંચ. સંભળાય છે કે ડબલ આવે? બરોબર ને? તો સુષુપ્તિ અવસ્થામાં બંને પ્રપંચનો લય થાય છે. દ્રષ્ટા પણ નથી હોતો, દૃશ્ય પણ નથી હોતું. તો મકાર ઉપલક્ષિત, મથી આપણે મોઢું પણ બંધ થઈ જાય, એટલે મ એ લયનું ઉપલક્ષણ છે. સુષુપ્તિ અવસ્થામાં બંને પ્રપંચનો, બધા અનુભવોનો, બધા વ્યવહારનો લય થાય છે. તો અ, ઉ અને મ સ્થૂળ પ્રપંચ, સૂક્ષ્મ પ્રપંચ અને કારણ પ્રપંચ. કારણ પ્રપંચ એટલે શું? દ્રષ્ટા અને દૃશ્ય જે અવ્યક્તમાં, જે અવ્યાકૃતમાં લીન થઈ ગયા છે એને કારણ પ્રપંચ કે અજ્ઞાનની એક વૃત્તિ જ, સૂક્ષ્મ વૃત્તિ હોય છે સુષુપ્તિમાં, એ અજ્ઞાનની વૃત્તિને કારણ પ્રપંચ કીધેલું છે. આ કારણ પ્રપંચમાં બધું જ લીન થઈ ગયેલું છે. આ અ, ઉ અને મ આપણે ઓમકાર બોલીએ ત્યારે આ ત્રણેય અ, ઉ અને મ શેમાંથી જન્મે છે? એકવાર ઓમકાર બોલ્યા, પછી શાંતિ, પછી બીજી વાર ઓમકાર બોલ્યા. તો શાંતિમાંથી આ ઓમકાર ઉદ્ભવે છે અને શાંતિમાં લય પામે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ ક્યાંથી ઉત્પન્ન થાય છે અને ક્યાંથી લય પામે છે? જો જ્યારે લય પામી ગયો ત્યારે પ્રત્યેગાત્મ ચૈતન્ય અને અજ્ઞાન વૃત્તિ આ 2 જ વસ્તુ હતી. સુષુપ્તિમાં સૂક્ષ્મ દ્વૈત હોય છે. શું હોય છે? પ્રત્યેગાત્મ ચૈતન્ય અને અજ્ઞાનની સૂક્ષ્મ વૃત્તિ. એ સૂક્ષ્મ વૃત્તિ જે છે એમાં એ જ પોતે જાગ્રત અને સ્વપ્ન દરમિયાન વ્યક્ત થઈ જાય છે. અજ્ઞાન જ સમગ્ર જાગ્રત અવસ્થા રૂપે વ્યક્ત થઈ જાય છે. એટલે અ, ઉ અને મ આમ શાંતિમાંથી ઉદ્ભવે છે. એવી જ રીતે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાઓ પ્રત્યેગાત્મ ચૈતન્ય ઉપર આવે છે અને જાય છે, અધ્યારોપિત થાય છે અને સુષુપ્તિમાં અપવાદ થાય છે. આમ ઓમકાર વડે આવી રીતે તુરીય આત્માનો પણ વિચાર થાય છે. એટલે જાગ્રત અવસ્થા, સુષુપ્તિ અવસ્થા અને સ્વપ્ન અવસ્થા આ ત્રણેય તુરીય આત્મા જે છે એનો રોલ છે કે વેશ છે. જાગ્રત અવસ્થામાં જે વિશ્વ છે એ પ્રત્યેગાત્મ ચૈતન્યની મારી સાચી ઓળખાણ નથી. હું સ્થૂળ શરીર છું એવી રીતે જાગ્રત અવસ્થામાં વ્યવહાર ચોક્કસ થાય છે, પરંતુ હું સ્થૂળ શરીર છું એ મારી કાયમી સાચી ઓળખાણ નથી. એ તુરીય આત્માએ પહેરેલો એક વેશ માત્ર છે. આમ ત્રણેય પાત્ર છે, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ ત્રણેય રોલ છે. એમાં એક પાત્ર હું ભજવું છું. જેમ એક જ અભિનેતા હોય
એ ભિખારી પણ બને, શિક્ષક પણ બને, ડ્રાઈવર પણ બને. તો આ 3 રોલની અપેક્ષાએ એને ચોથો એવું કીધેલું છે. હકીકતમાં એક જ આ ત્રણેયનું ઉપાદાન કારણ છે કે અધિષ્ઠાન છે. તો ઓમકાર, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય પ્રપંચનો નિર્દેશ કરે છે. એના દ્વારા એ ત્રણેય પ્રપંચથી ઉપલક્ષિત જે બ્રહ્મ છે એનો નિર્દેશ કરે છે. ત્રણેય અવસ્થાઓ, એમાં અનુભવાતા વ્યવહાર, આ બધાથી જે અસંગ છે એ બધાનો જે ઉજાળનાર છે, બધામાં જનારો જે છે, અને છતાં બધાથી જે વિલક્ષણ છે એવો ચતુર્થ એટલે કે તુરીય આત્મા છે એનો સ્વરૂપનું વિચાર કરવા માટે ઓમકાર પ્રતીક બને છે કે આલંબન બને છે, એક આધાર બને છે. ઓમકારની મદદથી ઈશ્વર ચિંતન, પરમાત્મ ચિંતન કે આત્મવિચારનું એ સાધન બને છે. તો જ્યાં સુધી આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધી અવસ્થાઓ ઉપર વિચાર કરીએ ત્યારે ઓમકાર જે છે એ કઈ રીતે સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરે. સગુણ બ્રહ્મ એટલે શું? વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ બધી અવસ્થાઓ ઉપર જ્યાં સુધી વિચાર થાય છે કે હા, જાગ્રત અવસ્થા અને એમાં હું વિશ્વ હોઉં છું અને સમગ્ર સ્થૂળ પ્રપંચ જોડે મારો વ્યવહાર કરું છું. સ્વપ્ન અવસ્થામાં હું તેજસ રૂપી રોલ ભજવું છું અને સૂક્ષ્મ પ્રપંચ જોડે વ્યવહાર, સૂક્ષ્મ દૃશ્ય જોડે વ્યવહાર થાય છે. કારણ સુષુપ્તિ અવસ્થામાં આ દૃશ્ય અને દ્રષ્ટાનો જે રોલ છે એને ત્યાગી દઉં છું હું અને અજ્ઞાનમાં લીન થયેલો હોઉં છું. તો એ આ કારણ પ્રપંચ છે. એટલે આવી રીતે પ્રાજ્ઞ રૂપે હોઉં છું. તો આ સગુણ બ્રહ્મ થયું. એટલે કે જાગ્રત અવસ્થા રૂપી રોલ છે, વિશ્વરૂપી રોલ મેં ધારણ કરેલો છે. એટલે મારા વિશેના એક રોલની સભાનતા છે ત્યાં સુધી એ ઓમકાર વડે સગુણ બ્રહ્મનું ચિંતન થયું કહેવાય. સગુણ બ્રહ્મ કો, સગુણ આત્મા કો, એનું ચિંતન થયું કહેવાય. નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે પણ ઓમકાર જ પ્રતીક છે કે આલંબન છે. તો નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે ક્યારે ઓમકાર પ્રતીક બને કે આલંબન બને? તો ઓમકાર બ્રહ્મનું અભિધાન ક્યારે બને? નિર્ગુણ બ્રહ્મ માટે. એટલે ત્રણેય અવસ્થાઓથી જ્યારે હું વિચારણા દ્વારા જ પોતાને વિલક્ષણ કે અસંગ જોઉં કે હા, ખરેખર મુજ ચૈતન્ય, પ્રત્યેગાત્મ ચૈતન્ય ઉપર આ ત્રણેય અવસ્થાઓ અધ્યારોપિત છે. અધ્યારોપિત છે એટલે આવે છે અને જાય છે. તો અધ્યારોપનો અર્થ એટલે બધું ખોટું જ છે એવું નથી કહેવાનો અર્થ. ત્રણેય અવસ્થાઓમાં એક સમાન હું પ્રત્યેગાત્મ ચૈતન્ય રહેલો છું. ત્રણેય અવસ્થાઓના વ્યવહારથી તદ્દન અસંગ છું. અસંગ એટલે મારા સ્તર ઉપર એના અનુભવો નથી. જેમ કે ભિખારીને જે સુખ, દુઃખ, માન, અપમાન અનુભવાય છે એ અભિનેતાને સ્પર્શતું નથી. એ ક્યાં સુધી અટકે? ભિખારીનું જે અપમાન થાય છે, કોઈ 100 રૂપિયા આપે કે કોઈ 1 રૂપિયો આપે કે કોઈ ના આપે, તો એ માન અને અપમાન ભિખારીના વસ્ત્રને જ અટકી શકે. એટલે ભિખારીના વસ્ત્રો સુધી, વેશ સુધી જ એ માન, અપમાન કે અનુભવ હોય. પણ વેશ કે વસ્ત્રો જેણે ધારણ કરેલા છે એ અભિનેતા સુધી એ માન, અપમાન કે વ્યવહાર પહોંચી નથી શકતું. તો એવી જ રીતે આ ત્રણેય અવસ્થાઓ જે છે એનો વ્યવહાર કો, એનો અનુભવ કો, એમાં બધે દ્રષ્ટાદૃશ્ય વગેરે જે છે એ બધું એ મારા ઉપર અધ્યારોપિત છે. એટલે કે હું એનાથી અસંગ છું. એ મારી કોઈ સાચી ઓળખાણ નથી. એટલે મારી દરેક ઓળખાણ માટે આવી રીતે હું તટસ્થ કે વિરક્ત બની શકું ને ત્યારે ઓમકાર નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન કરે. ત્રણેય અવસ્થાઓ અને એનો જે વ્યવહાર કરનારો વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ જ્યારે ઇદમ બને કે હા, આ વિશ્વ અત્યારે બોલી રહ્યો છે, જો હું બોલી રહ્યો છું એને સગુણ બ્રહ્મ કહી શકાય. કારણ કે વક્તા રૂપી વેશ મેં ધારણ કરેલો છે. જ્યારે વક્તા કોને કહેવાય? વાણીમાં જે અહંભાવ ધરાવે છે એને વક્તા કહેવાય. તો સગુણ બ્રહ્મનું પ્રતિપાદન કે ઈશ્વર ચિંતન થાય. હા, આ વાણી દ્વારા, વાણીમાં બોલવાની શક્તિ ખરેખર ઈશ્વરની જ છે. જો ઈશ્વરની ઈચ્છા ના હોય, ઈશ્વરનું જ્ઞાન જ આ વાણી દ્વારા અભિવ્યક્ત થાય છે. ઈશ્વરની ઈચ્છા ના હોય તો આ વાણી બોલી ના શકે વગેરે. એટલે ये विचार चल रहा है ना, उस वक्त नहीं होता है.
तो ही बोल सकते हैं ना। તો હા, તો વક્તા અહમ હોય એટલે હું બોલી રહ્યો છું ત્યારે વાણીમાં અહમભાવ જેનો છે, હા હું બોલી રહ્યો, યસ ટેકનિકલી, હા. અને જ્યારે આ ઓમકારનું સગુણ બ્રહ્મ રૂપે પ્રતિપાદન થયું કે હકીકતમાં વાણી દ્વારા બોલી રહ્યો છું એ પણ ઈશ્વરની કૃપા જ છે, ઈશ્વરનો અનુગ્રહ છે, વાણીના અધિષ્ઠાન દેવતા જે છે એની કૃપાથી જ આ બધું થઈ રહ્યું છે. આવી રીતે એ જ નિર્ગુણ બ્રહ્મનું આ વક્તા બોલી રહ્યો છે એવું જ્યારે થાય એટલે વાણી બોલી રહી છે ત્યારે પણ એ ઇદમ બની શકે. ભલે વાણી મારા વડે ચેતનવંતી બનતી હોય ત્યારે પણ એ ઇદમ બની શકે અને એના દ્વારા જે વિચાર થાય છે એ નિર્ગુણ નિર્વિશેષ બ્રહ્મનું ચિંતન છે. એટલે જ્યારે પણ કોઈ પણ રોલ મારા માટે ઇદમ બને ત્યારે એ નિર્ગુણ બ્રહ્મનું પ્રતિપાદન છે. આમ નિર્ગુણ બ્રહ્મના જ્ઞાન માટે પણ ઓમકાર જ સાધન બને છે, પ્રતીક બને છે, આલંબન બને છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, ઉ, મ આ બધું એકદમ સરળતાથી વિચાર કર્યો છે. એટલે માંડુક્ય ઉપનિષદમાં આની ગહન વિચારણા આવેલી છે. અને આગળ પછીના જે મંત્રો છે 14, 15, 16 એમાં પણ ત્રણેય અવસ્થાઓનો અવસ્થાત્રય વિવેક એ ટોપિક આવે છે. એટલે એ વખતે પણ આની સુંદર આપણને એક વિઝન પ્રાપ્ત થશે, ત્રણેય અવસ્થાઓથી હું વિલક્ષણ કઈ રીતે હોઉં. તો જ્ઞાન નિર્મથન એટલે આવી રીતે આત્માનું બ્રહ્મત્વ જાણવું એને જ્ઞાન નિર્મથન કહેવાય. સરળ ભાષામાં જ્ઞાન નિર્મથન એટલે શું? મારા વિશેના જેટલા પણ મેં ખ્યાલ, આગ્રહ, અભિપ્રાય અજ્ઞાન કાળે સેવેલા છે એને હું વિચારની કસોટીએ ચડાવું, એની સત્યતાને પડકારું. ઓલાએ મારું અપમાન કર્યું, મને જેટલા પણ અનુભવો થાય છે, થઈ રહ્યા છે એ અનુભવોને હું પડકારું, વિચારની કસોટીએ ચડાવું. હું વક્તા છું, એ મારો અનુભવ છે, હું અત્યારે બોલી રહ્યો છું, તમે સાંભળી રહ્યા છો એટલે શ્રોતા છું વગેરે એક અનુભવ છે. તો એમાં હું વક્તા છું, એમાં હું છું એ જે છે એ સત્ય અધિષ્ઠાન અંશ છે. એ મારી સાચી ઓળખાણ છે, એ મારી પ્રત્યેગાત્મ રૂપ સાચી ઓળખાણ છે. એના ઉપર વક્તાપણું અધ્યારોપિત થયેલું છે. એટલે વાણી બોલી રહી છે ત્યારે એમાં અહંભાવ કરીને હું બોલી રહ્યો છું એવું હું કહું છું. એટલે વક્તારૂપી નામ ધારણ કરું છું. એટલે આ જ્ઞાન નિર્મથન થયું. જ્ઞાન નિર્મથન એટલે આવી રીતે મારા પ્રત્યેક અનુભવોને સત્યની કસોટી, શ્રુતિ વડે સત્ય જાણું, હા હું છું એ સત્ય છે, અને વક્તા એ મારા ઉપરનો એક અધ્યારોપિત અંશ છે. હું વક્તા છું એટલે હું વક્તા નથી, હું બોલતો નથી એવું નથી કરવાનું. એટલે વક્તા તરીકે મારી ઓળખાણ જે હું આપું છું એ મારી કાયમી કે સાચી ઓળખાણ નથી. ઘડા તરીકે માટીની એક ઓળખાણ છે. એ ઘડો એક દ્રષ્ટિબિંદુ છે. ઘડો રૂપે રહેલી જે માટી છે, ઘડા રૂપે, એ માટીનું એક દ્રષ્ટિબિંદુ છે. એનો આપણે નિષેધ નથી કરતા, પરંતુ ઘડો જ છે. એટલે આ ઘડાના આટલી સુંદર કોતરણી ને સુંદર આકાર છે એટલે માટી મોહિત થઈ જાય છે કે આ જ ઘડો હું છું. એ એક નામરૂપને અપાયેલી સત્યતા જે છે એને હું ધીમે ધીમે ઓછી કરું, એને જ્ઞાન નિર્મથન કીધું છે. આ શરીર જ હું છું એની એ જે મેં સત્યતા આપી મારા વિશેના અભિપ્રાયની, આગ્રહની, ખ્યાલની, એ સત્યતાને હું ઓછી કરું અને શ્રુતિ જે કહેવા માંગે છે એ સત્યને હું શ્રદ્ધાપૂર્વક વધારે મારી સાચી ઓળખાણ માનું કે હું ચૈતન્ય છું, હું આનંદ સ્વરૂપ છું, હું પૂર્ણ છું, અખંડ છું. શ્રુતિ આવું કહે છે પણ મને લાગતું નથી. તો પહેલા તો શ્રુતિ જે કહે છે, ઉપનિષદ જે કહે છે એને હું પકડી રાખું અને મારા અનુભવોને હું ચકાસું. તો કે હું વક્તા છું એ હકીકતમાં સાચું છે ખરું? ક્યાંથી લાયો હું વક્તા છું? એટલે દાર્શનિકો એટલે વેદાંતના જે પરંપરાગત આચાર્યો છે, कैलाश आश्रम वगैरह जेवा, कि इसमें प्रमाण क्या है, किस प्रमाण से जाना है तुमने कि तुम ये शरीर हो? એટલે કે હું શરીર છું કે અનુભવ પ્રમાણ નથી. કે અનુભવ થાય છે એ હકીકતમાં અનુભવનું ખોટું ઇન્ટરપ્રિટેશન, મેન્યુપ્યુલેશન કરેલું છે આપણે. શરીર રૂપે ઓળખાણ એ મારી સાચી ઓળખાણ નથી. આમ જ્ઞાન નિર્મથન એટલે મારી પ્રત્યેક જે મારા વિશેના ખોટા ખ્યાલ છે એને હું ચકાસું. તો એનાથી શું થાય? આ સત્યતાને ચકાસું, પડકારું, એનાથી શું થાય
તો કે પાશમ દહતી પંડિત, પાશ એટલે ગ્રંથિઓ, જે ખોટી ગ્રંથિઓ હતી, ખોટા ખ્યાલ હતા મારા વિશેના, એ બધા દૂર થાય છે. તો અહંકાર જ આ વિચાર કરી રહ્યો છે, અહંકાર જ પોતાના સાચા સ્વરૂપને જાણે ત્યારે એ પોતે બાધિત થઈ જાય છે. હું એક સત્ય અધિષ્ઠાન છું અને મારા ઉપર આ બધું અધ્યારોપિત એટલે કે ઉપાધિના જે ખ્યાલ છે એ મિથ્યા અધ્યારોપિત થયેલા છે. જ્ઞાન નિર્મથનથી તણખો ઉત્પન્ન થાય, એટલે કે બ્રહ્માકાર વૃત્તિ જે છે એમાં આવી રીતે ચૈતન્ય પ્રતિફલિત થાય અને વૃત્યારૂઢ ચૈતન્ય કહેવાય છે, જે અજ્ઞાનનો નિવારણ કરે છે, આવરણ ભંગ કરે છે. વૃત્યારૂઢ ચૈતન્ય એટલે શું કે આ બ્રહ્માકાર વૃત્તિ જે છે એ વૃત્તિ વ્યાપ્તિ થાય ત્યારે આ સમગ્ર જે અજ્ઞાન છે એ નિવૃત્ત થઈ જાય છે, આવરણ ભંગ થાય છે. દ્રષ્ટાંતમાં આપણે જે ઓલું ઉદાહરણ હતું, ઉપર મંડપ બાંધ્યો હોય તો ગોળ આકારનો મંડપ કાપીએ, કપડું કાપીએ તો ગોળ આકારનું આકાશ દેખાય. એવી રીતે જો આખો પડદો હટાવી લઈએ તો નિરાકાર આકાશ દેખાય. તો આખો પડદો હટી જવો એને વૃત્તિ વ્યાપ્તિ કીધેલી છે. આખો પડદો હટી જાય પછી જે છે ને એ નિરાકાર ચૈતન્ય જ છે. તો આ જ્ઞાન છે. તો જ્ઞાન નિર્મથનથી આવી રીતે આખો પડદો હટી જાય છે. તો એનાથી પાશમ દહતી પંડિત એટલે કે સમગ્ર પ્રકારના જે ખોટા ખ્યાલ, અભિપ્રાય, મર્યાદાની લાગણી, અધૂરપની લાગણી, અપૂર્ણતાની લાગણી, આ બધું દૂર થઈ જાય છે. એટલે કયો સૌથી મોટો પાશ કયો છે? અહંકાર. હું અનેકમાંનો એક છું એ વસ્તુ અજ્ઞાનની પ્રથમ અભિવ્યક્તિ છે. અધ્યાસ ભાષ્યમાં એવું કે અહંકાર જે છે એ પ્રથમ અધ્યાસ થાય છે. તો અહંકાર રૂપી પ્રથમ અધ્યાસને શું કહેવાય? હું અનેકમાંનો એક છું. માટી એક ઘડામાં એવું કહી દે પ્રવેશ કરીને કે હું આ ઘડો જ છું, એટલે કે અનેકમાંનો એક છું એવું માની લે, એ ગ્રંથિને અહંકાર કીધો છે. એટલે અહંકાર એટલે શું? અહંકાર નામની વસ્તુ એટલે શું? હું અનેકમાંનો એક છું એવો ખ્યાલ, એને અહંકાર કીધો છે. અને આવી રીતે એક નામરૂપને અપાયેલી સત્યતાને લીધે આ અહંકાર જન્મેલો છે. તો નામરૂપને સત્યતા આપવાનું હું બંધ કરું એટલે અહંકારમાંથી અહંકારની પકડ ઢીલી થતી જાય અને એનાથી મુક્ત થઈ શકીએ. તો જ્ઞાન નિર્મથનથી આ જે ચિનગારી કે ઉત્પન્ન થાય છે એનાથી અહંકાર બાધિત થાય છે. એટલે બ્રહ્મનું અનુસંધાન કહો, એના દ્વારા આવી રીતે અહંકારની ગ્રંથિઓ બધી છે એ બાધિત થઈ જાય છે. તો પછીનો મંત્ર છે હવે અવસ્થાત્રય વિવેક કરવામાં આવે છે. પહેલી 12મા મંત્રમાં જાગ્રત અવસ્થા છે, પછી 13મા મંત્રમાં સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓનું અહીંયા વર્ણન કરવામાં આવે છે. એના દ્વારા અવસ્થાત્રય વિવેક કરવામાં આવે છે. સૈવ માયા પરિમોહિતાત્મા શરીરમાસ્થાય કરોતિ સર્વં સ્ત્રિયન્નપાનાદિ વિચિત્ર ભોગૈઃ સૈવ જાગ્રત પરિતૃપ્તિમેતિ. તો જાગ્રત અવસ્થામાં જે વ્યવહાર થાય છે એનું આવી રીતે વર્ણન કરવામાં આવેલું છે. તો જેટલી ગ્રંથિઓ, પાશમ દહતી પંડિત, તો પાશમ એટલે ગ્રંથિઓ, બધી ગ્રંથિઓથી છૂટી જાય છે વિદ્વાન. તો જેટલી ગ્રંથિઓ જીવનમાં આપણે સેવી રહ્યા છીએ એ ગ્રંથિઓને 3 વિભાગમાં વહેંચે છે. તો આપણી 3 અવસ્થા છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. દરેક અવસ્થાઓમાં જે ગ્રંથિઓ સેવી રહ્યા છીએ એ ગ્રંથિઓનું આવી રીતે 3 અવસ્થાઓમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર સાથેના તાદાત્મ્યને લીધે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ આપણે અનુભવીએ છીએ. ત્રણેય અવસ્થાઓને હું અનુભવું છું અથવા તો ત્રણેય અવસ્થાઓમાં આવ જા કરું છું.
જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ અવસ્થાઓમાં હું આવજા કરું છું, એટલે કે હું ત્રણેયમાં સમાન છું. ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. એટલે પહેલા શું કીધું, હું જાગ્રતમાં, પછી સ્વપ્નમાં, પછી સુષુપ્તિમાં જઉં છું. એટલે કે ત્રણેય અવસ્થાઓમાં જઈને એનો ત્યાગ પણ કરું છું. એટલે જાગ્રત અવસ્થામાં જે કંઈ ગ્રંથિઓ, અનુભવો વગેરે સેવું છું એ બધાનો ત્યાગ પણ કરું છું. એટલે જો જે વસ્તુનો હું ત્યાગ કરતો હોઉં એ મારું સાચું સ્વરૂપ ના હોય, મારી સાચી ઓળખાણ ના હોઈ શકે. આવી રીતે પણ અહીંયા અવસ્થાત્રય વિવેક કરવામાં આવે છે. અને બીજું, જે ખ્યાલ સેવું છું, જે અનુભવો થાય છે એ બધા ખ્યાલો પણ સાચા નથી, એકમાત્ર દ્રષ્ટિબિંદુ જ છે. એટલે જાગ્રત અવસ્થાનો વ્યવહાર કહો, સ્વપ્ન અવસ્થાનો વ્યવહાર કહો, સુષુપ્તિનો જે વ્યવહાર છે, એ ત્રણેય અવસ્થાઓમાં પસાર થનારો હું છું. જો પસાર થનારો હું હોઉં તો ત્રણેય અવસ્થાઓથી અસંગ જ હોઈ શકું. કારણ કે ત્રણેય અવસ્થાઓ આવે છે અને જાય છે. પછી જ્યારે આપણે એવું કહીએ કે હું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓમાં પસાર થઉં છું, એકનો ગ્રહણ કરું છું, બીજાનો ત્યાગ કરું છું, ત્યારે એ ઇદમ બને પછી. અને પછી શું થાય? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થાઓ મારા ઉપર અધ્યારોપિત છે. પહેલા એવું હોય કે હું જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓમાં આવજા કરનારો છું, પછી મારા ઉપર જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓ આવજા કરી રહી છે. એટલે એ ઇદમ બને જ્યારે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એના અનુભવો, એના ખ્યાલો, ત્યારે એવું ખબર પડે કે હા, આ જાગ્રત અવસ્થા એ ઇદમ બની જાય. પછી હું જાગ્રત છું. પહેલા શું હોય છે? હું જાગ્રત છું અથવા તો હું સ્વપ્ન જોઉં છું. એવી એટલે હું જાગ્રત છું એમાં જાગ્રત ઉપર ભાર આપ્યો છે. એટલે હું જાગ્રત છું એમાં જાગ્રત તરીકેની જે ઓળખાણ છે, જેમ કે હું વક્તા છું, એમાં શું થાય છે? વક્તા ઉપર ભાર આપવામાં આવે છે. એટલે કે વક્તા તરીકે, હા, સારું બોલું છું, ખરાબ બોલું છું વગેરે, એનાથી હું ઓળખાવું છું કે આ ફલાણા ભાઈ સારું બોલે છે, ફલાણા ભાઈ બરોબર બોલે છે, આમ તેમ. એટલે હું વક્તા છું એ ઓળખાણમાં શું થાય છે? વક્તાના જે ગુણો છે ને એના વાળો હું જાણે કે હોઉં છું. જ્યારે હું વક્તા છું એ ધીમે ધીમે જ્યારે આવી રીતે આપણે વિવેક વિચારણા કરીએ ત્યારે શું થાય છે? વક્તા હું છું. હું વક્તા છું એની જગ્યાએ શું થઈ જાય? હું વક્તા છું એની જગ્યાએ વક્તા હું છું એવું થઈ જાય. વક્તા હું છું એટલે વક્તા ઉપરાંત બીજું કંઈક હું છું. વક્તા એ મારો રોલ છે, વેશ છે, એ ઇદમ બની શકે. એટલે વક્તા હું છું એવું બોલતાની સાથે વક્તા ઇદમ બની જાય. એટલે હું જાગ્રત છું એ પ્રમાણે વિચાર કરીએ જાગ્રત અવસ્થા, એના અનુભવો, એના વ્યવહાર ઉપર, પછી જાગ્રત હું છું. જાગ્રત હું છું એવું કરીએ એટલે પછી સ્વપ્નાવસ્થામાં રહેલો હું છું. એટલે હું ઉપર ધ્યાન કેન્દ્રિત થાય છે. હું ઉપર સત્યતા એમાં આપવામાં આવે છે. હું જાગ્રત છું એમાંથી ધીમે ધીમે જાગ્રત હું છું એવું કરવાનું છે આપણે. વક્તા હું છું એના બદલે, હું વક્તા છું એના બદલે વક્તા હું છું, શ્રોતા હું છું, મનતા હું છું, જ્ઞાતા હું છું, પ્રમાતા હું છું. માટે આ બધા જેટલા પણ છે એ હું છું ઉપર અધ્યારોપિત છે. એ બધા ઇદમ બની શકે આવી રીતે. એટલે હું જાગ્રત છું એ મારી સાચી ઓળખાણ નથી. જાગ્રત અવસ્થા ઉપરાંત પણ હું કંઈક છું, એના માટે જાગ્રત હું છું. એટલે કે આ જાગ્રત અવસ્થામાં જે વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ વગેરે જે છે એ મારા રોલ છે, મારા વેશ છે, મારા વસ્ત્રો છે, એનો હું ત્યાગ કરી શકું છું. એ મારી અંતિમ ઓળખાણ નથી, એ મારી કાયમી ઓળખાણ નથી. અને જે વસ્તુ કાયમી ના હોય, અંતિમ ના હોય, સત્ય ના હોય, એમાં હું સુખ, શાંતિ કે સલામતીની અપેક્ષા રાખી શકું નહીં. હું હંમેશા કોઈક વિશ્વસનીય વસ્તુની શોધમાં છું.
આઈ એમ અ વેકર, આઈ એમ અ ડ્રીમર, આઈ એમ અ સ્લીપર. તો હું જાગ્રત છું એટલે आई एम अ वेकर. सुनाई दे रहा है ना शेखर भाई? તો હું જાગ્રત છું એ જે ઓળખાણ આપું છું એમાં વેકરની કે જાગ્રતની પ્રધાનતા થઈ જાય છે. એટલે જાગ્રત અવસ્થામાં જે અનુભવો છે એની સત્યતા થઈ જાય છે જાણે કે. હા, તો જાગ્રતની સત્યતા થઈ જાય છે. તો એના બદલે જાગ્રત હું છું, વેકર આઈ એમ. તો જાગ્રત હું છું, વક્તા હું છું. એટલે હું વક્તા છું ની જગ્યાએ આપણે વક્તા હું છું એવું કરવાનું છે. એટલે વક્તારૂપી વેશ મારા માટે ઇદમ બનવો જોઈએ, અથવા તો એ વેશ છે એવું જાણવું જોઈએ. તો એના માટે અવસ્થાત્રય વિવેક કરવામાં આવે છે. જાગ્રત હું છું એવું નહીં, હું જાગ્રત છું એવું નહીં, પણ જાગ્રત હું છું. તો જાગ્રત અવસ્થામાં શું થાય છે? તો શ્રુતિના શબ્દો છે, સ એવ માયા પરિમોહિતાત્મા. સહ એવ. તો સહ એવથી શું સમજવાનું? તેજ. તો તેજ એ સર્વનામ છે. તે એટલે તો આગળ જેનો નિર્દેશ થયો છે, આગળ કોનો નિર્દેશ થયો છે? તો રૂટપુંડરીકમ વિરજમ વિશુદ્ધમ શિવમ પ્રશાંતમ અમૃતમ અચિંત્યમ અવ્યક્તમ અનંતરૂપમ. આ બધા જેટલા પણ લક્ષણો કહેવામાં આવેલા છે એ જે ચૈતન્ય છે એ જ ચૈતન્ય માયા પરિમોહિત આત્મા, એ જ અવ્યક્ત અચિંત્ય અસંગ અને ઉદાસીન જે પરમાત્મા છે, જે પૂર્ણ છે, અખંડ છે, આનંદ સ્વરૂપ છે, અનંત છે, એ જે શિવ સ્વરૂપ છે પરમાત્મા, એ જ હવે એની કથા શરૂ થાય છે. જેમ કે રામાયણ શું છે? તો રામ ભગવાનની કથા છે. તો એવી રીતે આ આત્મકથા છે. 12મો અને 13મો મંત્ર એ આત્માની કથા છે. આત્માની કથા છે એટલે આત્માએ શું શું કરે છે એની હવે કથા શરૂ થાય છે. તો સ એવ માયા પરિમોહિત આત્મા. તો શરીર રૂપી, શરીરમ આસ્થાય કરોતિ કર્મ. શરીરમાં આસ્થા ધરાવે છે, શરીરમાં તાદાત્મ્યાપન્ન થઈ જાય છે. સ્થૂળ શરીરમાં જ્યારે હું બુદ્ધિ કરે છે ત્યારે હું શરીર છું, હું જાગ્રત છું, હું વિશ્વ છું વગેરે જે પોતાની ઓળખાણ આપે છે એનાથી માયા પરિમોહિત આત્મા, એ માયા વડે અત્યંત મોહિત થઈ જાય છે. જેમ કે એક નામ રૂપમાં હું બુદ્ધિ કરીએ, સત્ય બુદ્ધિ કરીએ તો એમાં મોહિત થઈ જાય, પછી એનું સત્ય જે છે ને એ ભૂલી જાય છે. એટલે એક નામ રૂપમાં માટી જ્યારે અહંભાવ કરે ત્યારે હું ઘડો જ છું, હું આ જ ઘડો છું, એને માયા પરિમોહિત આત્મા કહેવાય. પછી આના સિવાયના બીજા બધા ઘડાઓથી હું પૃથક છું, જુદી છું એવું માટીને થાય છે. તો માયા પરિમોહિત આત્મા એટલે હું આ શરીર જ છું, હું આ જ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિ છું એવું એને થઈ જાય છે. એટલે એક નામ રૂપમાં જ્યારે સત્ય બુદ્ધિ થાય ત્યારે બીજા બધા નામ રૂપમાં પણ સત્ય બુદ્ધિ થઈ જાય. એટલે એક નામ રૂપમાં હું આ કાર્યકરણ સંઘાત છું એવું થાય ત્યારે જગતના બીજા બધા જે કંઈ નામ રૂપ હોય એમાં સત્ય બુદ્ધિ થઈ જાય છે. એટલે બે સ્તરે અધ્યારોપ. કયા સ્તરે? અનાત્મામાં આત્મબુદ્ધિ થઈ જાય છે, નામ રૂપમાં સત્ય બુદ્ધિ થઈ જાય છે. તો અનાત્મામાં આત્મબુદ્ધિ કરવાને લીધે એ અનેકમાંની એક બની જાય છે. અનેકમાંની એક ક્યારે બને માટી? જ્યારે એક નામ રૂપમાં એ અહંભાવ સ્થાપિત કરે. એક નામ રૂપમાં અહંભાવ સ્થાપિત કરવાથી એ બીજા બધા કરતા જુદી થઈ જાય છે. તો જુદી થઈ જાય છે એવો એ ભ્રમ સેવે છે. હકીકતમાં જુદી નથી થતી, એ હું જુદી છું એ ભ્રમથી એ પીડાય છે. એ ભ્રમ જ, એ ભ્રાંતિ જ દુઃખનું કારણ બને છે હકીકતમાં. બીજો આ ઘડિયાળ આના કરતા જુદી છે, ઘડા કરતા, એ જુદું છે એવો ભ્રમ એ દુઃખનું કારણ છે આના માટે. હકીકતમાં એવું નથી. એટલે ભ્રમ જ દુઃખનું કારણ છે. એટલે પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જવું,
અધ્યારોપ આવી રીતે બે સ્તરે થતો હોય, જે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ કહે છે. માયા પરિમોહિત આત્મા, માયા પરિમોહિત આત્મા, માયા વડે એ પરિમોહિત થઈ જાય છે. તો માયા વડે પરિમોહિત થઈ જાય છે એટલે શું? માયાની બે શક્તિ, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. તો આવરણ શક્તિ એટલે શું? પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જવું, એને આવરણ કહેવાય છે. અને પોતાનું સાચું સ્વરૂપ ભૂલી જવાને લીધે પોતાની ગણતરી નથી કરતો. હકીકતમાં સત્ય જ એક છે અને મિથ્યા જે છે નામ અને રૂપ, એટલે સત્ય પોતાને ભૂલી જાય છે અને મિથ્યા નામ રૂપની ગણતરી કરવા લાગે છે. કેટલા ઘડાઓ છે? 1 2 3 4 5. એટલે મિથ્યાની ગણતરી કરવા લાગે છે અને માટી પોતાને ભૂલી જાય છે. એકને ભૂલી જાય ત્યારે જ અનેકતાનો અધ્યારોપ થાય. એટલે આવરણ શક્તિ શું કરે છે? પોતાનું સાચું સ્વરૂપ જે છે, અખંડ પૂર્ણ આનંદ સ્વરૂપ, એની ગણતરી નથી કરવા દેતું. આ માયા આવું કરે છે, પોતાની ગણતરી નથી કરતું અને પોતાના જે સ્વરૂપભૂત લક્ષણો છે, આનંદ છે, સલામતી છે, શાંતિ છે, પ્રસન્નતા છે, આવું પછી અન્ય જગ્યાએ જગતમાં આપણને બતાવે, એને માયા કહેવાય, એને વિક્ષેપ કહેવાય. તો આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ પોતાની સાચી ઓળખાણને ભૂલી જવું અને પછી જગતમાં સુખ શાંતિ, પોતાનું જે સાચું સ્વરૂપ છે એનો જગતમાં અધ્યારોપ કરવો. હા, જગતમાં આનંદ છે, પૂર્ણતા છે, એટલે કે ત્યાં જઈશ ને તો મને શાંતિ મળશે, અમુક વસ્તુ કરીશ, સાધના કરીશ તો મને શાંતિ મળશે, સુખ મળશે, આટલા પૈસા ભેગા કરીશ એટલે હું સલામત થઈશ. સુખ શાંતિ સલામતીના અન્યત્ર દર્શન કરાવવા એને વિક્ષેપ શક્તિ કહેવાય છે. એટલે સુખ શાંતિ સલામતી મારું સ્વરૂપ છે એ ભૂલી જવું, એટલે પોતાના સ્વરૂપની ગણતરી ના કરવી એ આવરણ શક્તિ, અને એને લીધે અન્યત્ર સુખ શાંતિ સલામતીના દર્શન થવા એને વિક્ષેપ શક્તિ કહેવામાં આવે છે. તો સ એવ માયા પરિમોહિત આત્મા, આવી રીતે માયા વડે જે મોહિત થઈ જાય છે, આ મોહિત થઈ જાય છે એને લીધે એને ક્યારેય ખ્યાલ નથી આવતો કે હું હકીકતમાં જેને શોધી રહ્યો છું એ વાસ્તવમાં જગતમાં છે કે નહીં. મોહિત એવો થઈ જાય છે, 10મા છોકરાઓ બધા એટલા બધા મોહિત થઈ જાય છે કે ક્યારે સ્વપ્નમાં પણ એ લોકોને એવો ખ્યાલ ના આવે કે જેને અમે બહાર શોધી રહ્યા છીએ એ વાસ્તવમાં ખોવાયો છે કે નહીં. એને એટલા માટે પરિમોહિત એવો શબ્દ કહેવામાં આવેલો છે. તો પરિમોહિત એટલે અત્યંત મોહિત થઈ ગયા છે. સ્વપ્નમાં ક્યારેય કોઈક સદગુરુ કે પુણ્યકર્મોનો ઉદય થાય ત્યારે સદગુરુ એવો ઉપદેશ આપે કે જેને તું શોધી રહ્યો છે એ તું પોતે જ છે, પરંતુ એના વગર એને ક્યારેય ખ્યાલ આવતો નથી. તો થોડુંક છે હજી માયા પરિમોહિત આત્મા, એને લીધે શરીરમાં આસ્થાય કરોતિ કર્મ વગેરે પણ, એટલે સુંદર વિચારણા અવસ્થાત્રય વિવેકની છે. એટલે એના દ્વારા આ આત્મચિંતન, આત્મશોધન, ત્વમ પદ શોધન આ ઉપનિષદ આપણને કરાવી રહી છે. પછી તત્પદ શોધન પણ આવશે. તો આવી રીતે સુંદર આત્મવિચારણાનો આપણને આવી રીતે અવસર મળે છે, ભગવાનની કૃપા છે. અને આવું આપણે મારા પ્રત્યેક રોલને ઇદમ બનાવી શકીએ આ વિચારણા દ્વારા, એ જ આ જ્ઞાન નિર્મથન છે. આપણે બુધવારે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.